ગટરના ગંદા પાણીની રેલમછેલ જોવા મળી હતી। 2 દિવસથી ગટરના પાણી ઉભરાતા તીવ્ર દુર્ગંધ ફેલાઈ હતી, જેના કારણે મૃતકોના પોસ્ટમોર્ટમ કરવા માટે આવતા સગાઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। રહેણાંકવાળા વિસ્તારોમાં પાણી ન ભરાય તે માટે આદેશો આપવામાં આવ્યા હતા, પરંતુ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ નજીક જ છેલ્લા 2 દિવસથી ગંદા પાણીની રેલમછેલ જોવા મળી હતી। હાલ ગટરનું રિપેરિંગ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। સાહેબ છેલ્લા 2 દિવસથી સતત ઉભરાય છે અને જે કાંઈ પાણી આવે છે સાહેબ એ સવારમાં વહેલું સવારે આ બાજુના કેમ્પસનું આવે છે, બરોબર છે। અને અમે અમારી રીતે કોશિશ કરી છે અને 12 વાગે ને સાહેબ એટલે એ પાણી ઓટોમેટિક ઉતરી જાય છે। આ 2 દિવસથી સાહેબ એમાં એવું છે કે હમણાં થોડાક ટાઈમ પહેલા વરસાદ હતો ને, જે તે કાંઈ વરસાદ આવ્યો છે એ બધી ધૂળ અંદર ગરી ગઈ છે અને એના હિસાબે અંદર ભરાવો થઈ ગયો છે। જે અગાઉનો જે સાહેબ વરસાદ આવેલો છે એના હિસાબે ધૂળ જામી ગઈ છે અંદર લાઈનમાં। બસ અમે અમારી રીતે મહેનત કરી છે, બરોબર। જેમ બને વહેલી તકે અમે ચાલુ કરી દેશું। ચોમાસાનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે। આરોગ્ય તંત્ર દ્વારા છે તે રહેણાંક વિસ્તારમાં પાણી ન ભરાય તે માટેના સૂચનો આપવામાં આવ્યા છે। કહી શકાય કે જે રોગચાળો ન ફેલાય તે માટે છે તે પાણી ન ભરાવા માટેના છે તે આદેશો પણ આપવામાં આવ્યા છે। ત્યારે રાજકોટની જે સિવિલ હોસ્પિટલના જે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે સિવિલ હોસ્પિટલનું જે પીએમ રૂમ આવ્યું છે, ત્યાં ગટરનું પાણી છે તે છેલ્લા 2 દિવસથી છે તે ઉભરાઈ રહ્યું છે। તંત્ર છે તે આંખ આડા કાન કરતા હોય તેવું પણ છે તે લાગી રહ્યું છે। હાલ છે તે જે પાણી દૂર કરવા માટે અને સાથે તે ગટરને સાફ કરવા માટેની કામગીરી પણ છે તે શરૂ કરવામાં આવી છે, પરંતુ જે કહી શકાય કે રાજકોટની સિવિલ હોસ્પિટલ પાસે જે એ પાણીના આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે કે છેલ્લા 2 દિવસથી છે તે યથાવત રીતે છે તે ભરેલા હાલતમાં જોવા મળી રહ્યું છે। જ્યારે પીએમ રૂમે છે તે કેટલાય એવા જે સગાવાલાઓ આવતા હોય છે કે જે પીએમ માટે આવ્યા હોય છે, એ તેઓના છે તે આરોગ્ય ઉપર પણ છે તે હાલ સવાલો ઉઠી રહ્યા છે। કારણ કે એક તરફ છે તે આરોગ્ય તંત્ર એવા દાવા કરી રહ્યું છે કે પાણી ન ભરાય જેથી કરીને મચ્છરજન્ય રોગો છે તેની છે તે ઉત્પત્તિ ન થાય, પરંતુ આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે રાજકોટની જે સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 2 દિવસથી છે તે આ પાણી છે તે જોવા મળી રહ્યું છે। ગટરનું પાણી છે જેના કારણે તીવ્ર દુર્ગંધ પણ છે તે ફેલાઈ રહી છે। જે કહી શકાય કે રાજકોટની સિવિલ હોસ્પિટલે છે તે એક લાખો દર્દી અને જે સાથે જ તે એ જે પીએમ માટે જે એ દર્દીઓ તેના સગાવાલા આવેલા હોય છે તેઓ છે તે અહીંયા બેસતા હોય છે। તે એ જે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છે કે જે પીએમ રૂમ પાસે છે તે સગાવાલાઓ બેસેલા છે, તેની જ તે થોડી જ તે નજીકમાં છે તે આ ગટરનું પાણી છે તે ફેલાઈ રહ્યું છે। એટલે કે છેલ્લા 2 દિવસથી આ પાણી છે તે ફેલાઈ રહ્યું છે અને ત્યારબાદ છે તે હાલ ગટરને સાફ કરવાની પણ છે તે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। રાજકોટમાં છે તે માત્ર થોડો જ વરસાદ વરસ્યો છે ત્યાં જ તે આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઘર પાછળ છે તે અંધારું થયું હોય તેવું છે તે લાગી રહ્યું છે, કારણ કે આરોગ્ય તંત્ર છે તે એક તરફ દાવાઓ કરી રહ્યું છે કે પાણી ન ભરાવા માટેના સૂચનો કરી રહ્યું છે, ત્યારે રાજકોટની સિવિલ હોસ્પિટલનો જે પીએમ રૂમ નજીક જ ત્યાં પાણી ભરાવાના છે તે કિસ્સાઓ છે તે સામે આવી રહ્યા છે। કેમેરામેન કેતન લખતરિયા સાથે વિપુલ પરમાર, રાજકોટ। રાજકોટ મવડી બ્રિજ પાસે મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। મહિલાના મોઢા ઉપર કોઈ વાહનનું ટાયર